જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. હું છું ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ ફેમ અરવિંદ શુક્લા. સિને સરિતા ના બધા સ્ટાફ તરફથી આપ સર્વેનું સ્વાગત કરું છું. દર્શક મિત્રોને નવીન સભર ગુજરાતી ચિત્રની માહિતી સિને સરિતા મારફતે આપતા રહીએ છીએ. આ ભાગમાં ઐતિહાસિક કથા વસ્તુ ધરાવતી તેમજ લોકકથા તથા દંતકથા ઉપર આધારિત સફળ ચિત્રની વાત કરવાના છીએ. આ ચિત્રના નિર્માતા રાવજીભાઈ પટેલ હતા. તેમણે બહુ સફળ ફિલ્મો બનાવીને ગુજરાતના પ્રેક્ષકોને આપી છે. આ ચિત્રનું નામ છે લંકાની લાડી ને ઘોઘાનો વર. આ ચિત્રના પ્રસ્તુત કરતા પ્રફુલ્લ મનુકાંત હતા. બંને આરજે ફિલ્મ્સના બેનર નીચે નિર્માણ પામેલ લંકાની લાડીને ઘોઘાનો વરના દિગ્દર્શક તથા લેખનનું કામ ગિરીશ મનુકાંતે સંભાળેલ હતું. આ ચિત્રનું ગીત સંગીત તેની સફળતાનું જમાપાસું હતું. તે નાનજીભાઈ મિસ્ત્રી ને આભારી છે. તેના દરેક ગીતો ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય થયા હતા. ચિત્રના નામ પ્રમાણે જ તેની કથા વસ્તુનો ખ્યાલ આવી જાય છે. લંકાપતિ રાવણને એમ થાય છે કે જીવનમાં સૌથી મોટું દાન કન્યાદાન છે. તેથી તે શંકર ભગવાનની આરાધના કરીને દીકરી માંગે છે અને શંકર ભગવાન દીકરીનું વરદાન આપતા કહે છે કે આ દીકરીનું લગ્નનો યોગ શુદ્ર કુળમાં થશે. રાવણ અભિમાનમાં તેવું નહીં થાય અને વિધિના લેખ ઉપર મેખ મારવા માટે મોટો જમણવાર કરાવે છે અને તેમાં નાનો છોકરો શુદ્ર આવી જાય છે. રાજા રાવણ તેને સિપાહી મારફતે તેની હત્યા કરવાનું ફરમાન કરે છે. શુદ્ર છોકરાને દરિયામાં નાખી દે છે. વિધિના લેખમાં જીવવાનું લખ્યું હોવાથી છોકરો ઘોઘાના બંદરે તણાઈને આવે છે. ઘોઘાના રાજાનું ફરમાન હોય છે, ઉગતા સૂરજની સાથે જે નગરના દ્વારે પ્રવેશે તેને ઘોઘાનો રાજકુમાર બનાવવો. આ છોકરો વિધિના લેખની સાથે રાજકુમાર થઈ જાય છે. બંને બાજુ સમય જતા રાવણની દીકરી અને ઘોઘાનો રાજકુમાર મોટા થાય છે. ઘોઘાનો રાજા રાવણને ઘોઘા આવવાનું આમંત્રણ આપે છે અને રાવણ રાજકુમારીને મોકલે છે. ઘોઘા પહોંચે છે અને બંનેનું મિલન થાય છે. પછીથી કથામાં જુદો જ વળાંક આવે છે. રાવણ વિધિના લેખ ઉપર મેખ મારી શકે છે કે નહીં તે અંત સુખદ હોય છે. આ ચિત્ર ઉત્તમ કોટીનું લખલૂટ ખર્ચે બનાવવામાં આવેલ હતું અને સફળ રહેલ હતું. આ ચિત્રના કલાકારોમાં રણજીત રાજ, અંજના, નલીન દવે, રજની બાળા, મનહર દેસાઈ, કિશોર ભટ્ટ તથા નારદની ભૂમિકામાં બાબુ રાજે સરસ અભિનય આપેલ હતો. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે. 100 થી વધારે એપિસોડ આપની સમક્ષ અમે રજૂ કરી ચૂક્યા છે અને નવા ગુજરાતી ફિલ્મોના રિવ્યુ તમને આપતા રહીશું. અને આભાર માને છે અમારા પ્રોડ્યુસર શ્રી ભૂપેન્દ્રભાઈ રાવલ, શ્રી રાજુભાઈ ગાંધી અને શ્રી સરિતાના બધા જ સ્ટાફ તરફથી હું આપનો અરવિંદ શુક્લા આપ સૌનો આભાર માનું છું. અમારી ચેનલ લાઈક ને સબસ્ક્રાઇબ કરજો. આભાર.